स्वस्ति श्री गणेशाय नमः। सर्वविघ्न विनाशाय सर्वकल्याण हेतवे पार्वती प्रिय पुत्राय गणेशाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम गुरुभ्यो नमः। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुर्दिवी देवे सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निशेष जायापहा। ओम सरस्वत्यै नमः। वासनात् वासुदेवस्य वाशितं भुवनत्रयम् सर्वभूत निवासोषी वासुदेव नमोस्तुते। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिका देश की जय। श्री रणछोड़ राय की जय। श्री बालकृष्ण भगवान की जय। श्री अम्बे मात की जय। सद्गुरुदेव की जय। सन
श्री पुनीत महाराज की जय। श्री राम भक्त प्यारे की जय। ओम नमः पार्वती पतये। हर 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 महादेव हर। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। 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 श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। 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 पहला समारोह गणपति देवा। पहला समारोह गणपति देवा। पहला समारोह गणपति देवा। पहला समारोह गणपति देवा। विघ्न ले जो तापीरे रामा। विघ्न ले जो तापीरे रामा। कीजे समरोह शारदा माता। कीजे समरोह शारदा माता। वाणी निरमणया पीरे रामा। वाणी निरमणा पीरे रामा। कीजे समरोह गुरुचरण। धीरे समरोह गुरुचरण में। पावन कीगा पीरे रामा। पावन कीगा पीरे रामा। स्वाधे समरोह मातर पिता ने। चौथे समरोह मात पिता ने। सद्बुद्धि
સર્વજ્ઞ છો અંતર્યામી આપ પરમ કૃપાળુ નાથ છો શક્તિ સર્વયમા સચ્ચિદાનંદ સ્વરૂપ છો અણુ અણુમાં સ્થાન વિશ્વંભરયાનંદન ભક્તજનોના શરણે આવ્યો હે પ્રભુ આપ કરો ઉદ્ધાર બુદ્ધિની શુદ્ધિ કરી ઉતારો ભવતાર ભરજો પ્રભુ ભાવતણો ભરતા દસના પરમ તો રહે નામ તણો રણતા નયન કમળ જાતી કરે હૃદય કમળ પુનિત ચરણ આશન ચરે રામ ભક્તયા રામચંદ્ર કી જય રાધે વર કૃષ્ણચંદ્ર કી જય પવન સુત હનુમાન વાલા સજ્જનો આવો પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુજરાતના આપણા એક શીઘ્ર ભક્ત કવિ અમારા સદગુરુ અને ઘણું કરીને ઘણું કહો રણછોડરાયના હૃદયની નજીક રહેવાવાળા એવા રામ ભક્તજીને યાદ કરીએ. એમની આમ તો ધનતેરસના દિવસે આવતીકાલે પુણ્યતિથિ છે, પણ જ્યારે મેં દ્વારકાધીશ કથા કરી હતી ત્યારે મેં વચન પણ આપ્યું હતું કે મનસુખરામ માસ્તરની આખ્યાન એની કથા જીવન ચરિત્ર સમય ઉચિત ઠાકોરજી જ્યારે પ્રેરણા કરશે ત્યારે આપની સમક્ષ રજૂ કરીશ. એ દિવસ આજે આવ્યો છે. આપણે 2 દિવસ ફેસબુકના માધ્યમથી આ જીવન પ્રસારણથી મનસુખરામ માસ્તરના જીવન ચરિત્ર પર કથા કરીશું. સંગીતના સુર સાથે એવં સુંદર કંઠે ગવાયેલ કોરસની સાથે એના સથવારે આપણે આ 2 દિવસ આપણે આ દિવાળી ઉજવશું. આપ સૌ ફેસબુકના માધ્યમથી જીવન પ્રસારણ નિહાળી રહેલા તમામ હરિભક્તો, આપ સૌના હૃદયમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રાજા રણછોડરાયના શ્રી ચરણોમાં મારા જય શ્રી કૃષ્ણ. સવાસો વર્ષ પહેલાની ગઈકાલની વાત કરું તો શ્રીમદ ભાગવતની અંદર ભગવાને જે વાત કરી હતી એ ચરિતાર્થ લાગે. ભગવાને કહ્યું હતું કે હું ગઈકાલે પણ હતો, આજે પણ છું અને આવતીકાલે પણ રહીશ. સગુણ અને નિર્ગુણ અત્યારે આપણે એક બાજુ પર મૂકીએ.
ભાવ થકી ભગવાન પ્રસન્ન થાય છે એવી કથા છે આ. જેનો શુદ્ધ ભાવ છે, જે ભગવાનના શરણાંગત રહે છે, જે ભગવાનના સમીપ જવા માંગે છે, એને માટે ભગવાન દુંધળો નથી, ભગવાન સમીપ છે. અને એવું શ્રદ્ધા બળ કેળવાય એવી આ કથા છે. આ ફક્ત એક વાર્તાના સ્વરૂપમાં નથી. ને જ્યારે જ્યારે આપણે આ કથાઓ ગાઈ આવી, અને આ તો બહુ જ આમ ગઈકાલની જ લાગે, હજુ બહુ લાંબા વર્ષ નથી થયા, અને ત્યારે ભગવાને ભક્તના માટે થઈને પોતાનું સ્વરૂપ પરિવર્તન કરીને ભગતના જેવું સ્વરૂપ લઈ અને ભગતનું પદ રાખે છે એવી કથા છે. જે ભગવાનના શરણે જાય છે, જેનું શરણું સ્વીકારે છે, એને ભગવાન સ્વીકારે છે. રામાયણની અંદર ભગવાન શંકર કહે છે પાર્વતીજીને, गिरिजा रघुपति के यह रीति संतत करहि प्रणत पर प्रीति. भगवान शंकर કહે છે, गिरिजा हे पार्वती, रघुपति के यह रीति संतत करहि प्रणत पर प्रीति. ભગવાનની આ રીતિ છે, આ નિયમ છે, આ વ્રત છે. વેદાંત में તદ વ્રતમ મમ, આ મારું વ્રત છે. ભગવાન કહ્યું છે ગીતામાં કે જે મારા શરણે આવે છે, અનન્યાશ્ચિંતયન્તો મામ ये जनाः अनुपासते. ભગવાન કહે છે એનું યોગક્ષેમ હું કરું છું. તેષાં નિત્યભિયુક્તાન, એવા ભક્તોનું હું સતત ને સતત હું ધ્યાન રાખું છું. મારી નજરથી હું સહેજ પણ એને ઓઝલ નથી કરતો. હા, કદાચ કોઈ વાત એવું બને સંસારના બંધનમાં રહીને માયાથી યુક્ત થઈને કદાચ ભગત મને કદાચ ભૂલવાનો પ્રયાસ કરે તો પણ હું એને ભૂલવા નથી દેતો. મારા સ્વરૂપનું દર્શન કરાવું છું. અર્જુન તો ભૂલેલો હતો. ભગવાનની સાથે રહેવા વાળો અર્જુન પણ જ્યારે ભગવાનને ભૂલે છે ત્યારે ભગવાન કહે છે, ઇટ ઇઝ માય ડ્યુટી. આ એક મારી ફરજ છે કે હું અર્જુનને જો હું ધારત તો હું અર્જુનને શા માટે ટીકા સંભળાવત? હું ધારત તો બીજી રીતે કહી શકત, જાહેરમાં કહી શકત, જગત આખું જગત જાણે એવી રીતે. પણ જે મારા શરણે આવે છે એના માટે થઈને હું બધા જ નિયમ પણ તોડી નાખું છું. પુનિત મહારાજ તો કહે છે આખી જિંદગીમાં એક વખત અંતરથી બોલે, હે જીજી, એક વખત અંતરથી બોલે,
શરણુઆવે. શરણાગતને શરણું આવે ભક્તવત્સલ ભગવાન રે. શરણાગતને શરણું આવે. મારો ભગત જ્યાં ગાય છે ત્યાં હું જાઉં, અને મારો ભગત જો મારા શરણે આવે તો એને યોગક્ષેમ એનું બધું જ ધ્યાન રાખું છું. એને મારાથી ચ્યુત નથી કરવા દેતો, મારાથી દૂર નથી જવા દેતો. ભાગવતની અંદર એક વાત એની સુંદર આવે છે. સુને, ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે ભગવાન જેટલો યોગથી, તપથી, યજ્ઞથી અથવા તો અનેક શાસ્ત્રોના જ્ઞાનથી પ્રસન્ન નથી થતો, એટલો ફક્ત ભક્તિથી પ્રસન્ન થાય છે. એટલા માટે ભક્તિ દેવીને વરદાન આપવામાં આવ્યું છે ભગવાન તરફથી. હે ભક્તિ દેવી, તમારે મારા ભક્તને તમારા થકી મારી પાસે લાવો. બસ આ કામ છે. આ મૂળ કથાની અંદર વાત એવી આવે છે, એક મનસુખ રામ રણછોડ બાવનીમાં રામ ભગતે લખ્યું છે, ગુગડી સોનું લેવા જાય ને વાલો વાડીએ તોડાય, રીજ્યો વિશ્વ સકળનો ભૂપ અને મનસુખ રામનું લીધું. મનસુખ રામને રામ ભગતે એક રીતે જુદી રીતે અમર કરી દીધો. ભગવાન રણછોડરાયની કથાની અંદર મનસુખ રામને પ્રવિષ્ટ કરીને એટલે એક પ્રકારે ઉદ્ધાર કર્યાની વાત છે. બધા જ મનસુખ રામ છીએ. મને એવું સૂઝ્યું છે કે મનસુખ રામ એ કોણ? આપણે બધા જ આપણું મન છે એ મનસુખ સમજો. આ કથા જેને જેને સાંભળી છે એને ખબર છે કે મનસુખ રામ અત્યંત ક્રોધી સ્વભાવના હતા. પત્નીનું નામ હતું ઉજમબેન અથવા ઉજમબા. જીવનની અંદર એક સાધુ જેનું નામ હતું કેવલ રામ. એ મનસુખ રામ માસ્તરના જીવનમાં પ્રવિષ્ટ કરે છે અનાયાસે, અથવા અનાયાસે કરતા એ શબ્દ વપરાય કર્માનુભૂતિ.
એના કર્મની અંદર એવું કંઈક લખ્યું હશે જેનાથી કેવલ રામ મહારાજ પ્રાપ્ત થયા છે. તો મનસુખ રામની એક વાતની અંદર જેને સાંભળી છે ને આ બધી ખબર હશે ને નહીં સાંભળી હશે એને આગળ ખબર પડશે કે એક મનસુખ રામ, જ્યારે આપણે મનસુખ આપણું મન, એની ધર્મપત્નીનું નામ છે ઉજ્જંબેન. ઉજ્જંબેન એટલે આપણામાં રહેલી બુદ્ધિ, સુબુદ્ધિ. અને જીવનમાં પ્રવિષ્ટ થયેલા, જીવનમાં આવેલા સદનસીબે સુકર્મથી કેવલ રામ એ છે હૃદય. હવે મન, બુદ્ધિ અને દિલ યાને હૃદય. આમ તો મનને હૃદયને બહુ જુદું ગણવામાં નથી આવ્યું. તે છતાં હું મારા વૈચારિક સંવાદથી એ કહી શકું છું કે આને ત્રણે આપણે અલગ કરી દઈએ તો એક મન છે આપણું, એને સુબુદ્ધિ અને ઉજ્જંબેન ધર્મપત્ની જે છે એ સુબુદ્ધિ એનો સાથ મળે, અને કુબુદ્ધિ નહીં સુબુદ્ધિ એનો સાથ મળે તો કોઈ કેવલ રામ મહારાજ. ઉજ્જંબેન એ મનસુખ રામ અને કેવલ રામ ની બંનેની જોડતી કડી છે. ઉજ્જંબેન નહીં હોત તો મનસુખ રામ ને કેવલ રામ મળ્યા અશક્ય હતું. એટલે જોડતી કડી છે. અને કોઈ આવી સુબુદ્ધિ હૃદયની ઉપર પ્રહાર કરે તો આ હૃદય પણ યાને સંત પણ આપણા જીવનમાં આવે અને પહેલા આપણા દુર્ગુણ કાઢે. જ્યાં સુધી ક્રોધ ગયો નથી મનસુખ રામનો, ત્યાં સુધી ભગવાન પ્રાપ્ત થયા નથી. એટલે સંત શું કરે? બુદ્ધિ મનને સમજાવે છે કે હે મન, તું પ્રભુની કરી લે વરણી, તું જા પ્રભુજીથી પરણી. અને તે છતાં મન નહીં માને તો બુદ્ધિ બીજો વિચાર કરે કે મારાથી આ કામ નહીં થાય, લાવ કોઈ સંતને, કોઈ સાધુને, કોઈ સદગુરુને આના જીવનમાં પ્રવિષ્ટ કરો. એમ કેવલ રામ મહારાજ મનસુખ રામ ના જીવનમાં આવ્યા અને આખું જીવન સુધરી ગયું છે. આવી કથા ખૂબ ભાવથી જોવાની કથા છે. તર્કથી વિચારવાની કે તર્કથી જોવાની એની દ્રષ્ટિથી છે જ નહીં. ખૂબ શ્રદ્ધેયથી, ખૂબ શ્રદ્ધાથી આને આપણે માણીશું. ભગવાન બહુ નજીક લાગે. હા ભાઈ, આવી કથાઓ સાંભળીએ છીએ. પ્રારંભની અંદર મારો રામ ભગત લખે છે કે શ્રોતાજન સૌ સાંભળજો મારે વાત ન જાની કેવી શ્રોતાજન સૌ સાંભળજો મારે વાત જાની કેવી છે. વાત સમજવા જેવી છે. વાત સમજવા જેવી છે. આ કથા સાંભળવા જેવી છે. આ કથા
વડોદરાથી ખૂબ નજીક આવેલું ગામ છે. ગામનું નામ છે કોયલી. રામ ભગતે ખૂબ સરસ પદ્યમાં લખ્યું છે. હે વડોદરાની પાસે આવેલું કોયલી નામે ગામ. નિશાળમાં હે માસ્તર આવ્યા. નિશાળમાં હે જી માસ્તર આવ્યા. નામ છે મનસુખ રામ. બ્રાહ્મણ કેરી ન્યાત છે જેની એ ઉજવવા છે પત્ની તેની. ગામની અંદર કહે છે મનસુખરામ માસ્તર રહે છે. સરકારી નિશાળ છે, એમાં ભણાવવા માટે માસ્તર આવે છે જેનું નામ મનસુખરામ. પણ નામ તેવા ગુણ હોવા જ જોઈએ એવું આમ જરૂરી છે, પણ ઘણી વખત આવું વિરોધાભાસ દેખાય છે. મનસુખરામ મૂળ બ્રાહ્મણ હતા એટલે પુનિત મહારાજે એના આખ્યાનની અંદર લખ્યું છે કે આ બ્રાહ્મણ હતો ક્રોધી, પણ તે છતાં ભગવાન પ્રત્યે ઓલરેડી એને લગાવ થોડો ઘણો હતો. હજુ પૂરેપૂરું નથી પાક્યું આ ફળ, પણ લગાવ હતો. ને ભગવાનનો સ્વભાવ છે જે એક પગલું એની આગળ વધે તો ભગવાન 10 પગલા આગળ સામે આવે છે. સુને માસ્તર હતા ક્રોધી. પત્નીનું નામ ઉજમબેન. કે જે સ્વભાવ એવો હતો કે નિશાળમાં બાળકો થરથરે એના ક્રોધથી, અને ઘરમાં ઉજમબેન થરથરે ક્રોધથી. નિશાળમાં પ્રવેશ કરે છે. પુનિત મહારાજે તો લખ્યું છે કે પ્રવેશ કરતાની સાથે મેજ ઉપર રણછોડ લાગ્યો ચિત્ર છબી મૂકે ભગવાનને બીજવે છે. મનડાના માલિક મારે કરવી મજૂરી. મનડાના માલિક મારે કરવી મજૂરી. મનડાના માલિક તારી કરવી
મૂળ નથી જતો. મૂળ સ્વભાવને બદલવા માટે ક્યાંક તો વ્યક્તિએ કર્મનો આશરો લેવો પડે, અથવા તો કદાચ કોઈ સંત કોઈ નસીબમાં હોય. કારણ કે આ સ્વભાવ મૂળ જગતી આજનો નથી હોતો. આપણો જન્મ જન્માંતરથી પ્રવૃત્ત અને ચલિત છે. વ્યક્તિ જ્યારે જન્મ લે છે, વ્યક્તિ જ્યારે આત્મા જ્યારે ખોડિયું બદલે છે, એ ખાલી ઉપરનું ખોડિયું બદલે છે, પણ અંદર તો એનો એ જ. એટલે સ્વભાવના સુધારાની અંદર બહુ વાર લાગે ઘણી વાર. અને કોઈ વાર વિવેક બુદ્ધિ જો પ્રજ્વલિત થઈ જાય, અને એટલા માટે સાધુ સંતો શાંત રહેવાનું કહે છે. મનસુખ રામ આમ બધું બરાબર લાગે, પણ ક્રોધ કરે ત્યારે કોઈ નથી. ઉજમબેન વિચાર કરે છે કે મારા પતિ આમ બધું બરાબર છે, પણ ક્યારે એનામાં સુધારો આવે, હું ક્યારે એનામાં ધર્મનું સિંચન થાય એવું કંઈક કરું. અને જેની શુદ્ધ ભાવના હોય તો ભગવાન એને મદદ કરે છે, એવી વાત અહીંયા એક વખત એવું બને છે ગામની અંદર. એ તેવામાં એક સંત પધાર્યા, નામ છે કેવળ રામ. એ વાણી જેવી અમૃત જેવી, એ ઉમટે આખું ગામ. વાણી જેની અમૃત જેવી, અને ઉમટે આખું ગામ. આખું ગામ આવ્યું છે. ગામની અંદર કેવલ રામ નામના મહારાજ આવ્યા છે, ચાતુર્માસ ગાળવા માટે. અને એમાં આખું ગામ આવે છે, ઉમટે છે. એમાં ઉજમબેન પણ આવતા હતા. અને સંતો શ્રોતાઓના તાપ હરે છે. એ શરણાગત આવી થરે છે. કેવળ રામ મહારાજ જીવન ઉદ્ધારક અને સ્વભાવ સુધારક વાત કરે છે. એક દિવસ કેવળ રામ મહારાજે કહ્યું છે, હે તન મન ના દર્દ કેરો ડોક્ટર દાપોર.
ગમે તેવો દુખિયો, ગમે તેવો રોગી, ગમે તેવો દુખિયો,
ડાકોરમાં દર્દીઓ દોડતા આવે રે. સુંદર વર્ણન છે કે કયા કયા રોગને એ ડાકોર વાળો ડોક્ટર બતાવે છે. શરીરના રોગનો ઈલાજ કોઈ ડોક્ટર કરી શકે, કોઈ ફિઝિશિયન હોય તેનું નિદાન કરી શકે, કોઈ સર્જન હોય એને ઓપરેશન કરી અને રોગને નિર્મૂલ્ય કરે. પણ ઘણા રોગ એવા છે અસાધ્ય છે જે દેખાતા નથી હોતા. कैसे केवा केवा लोगो मंदिर में आवे छे, भगवानना दर्शने आवे छे अथवा तो भगवानना शरणे आवे छे. मैं बधाना स्वभाव एक सरखा नहीं होता. કેટલાક માથા ભરેલ હોય, કેટલાક એવા હોય કે આમ જીવતા લાગે પણ મરેલા જેવા હોય, નહીં હસે નહીં એના મોઢા પર નૂર હોય. તો કોઈને એમ થાય કે આમ ખોટો પૃથ્વી પર ભાર વધારે છે, નહીં હોય તો હારું. ઘણા એના હોય કે છે બધાને જ્ઞાનની ગોળી આપે છે. અને દુખિયા તો ક્યાં નથી. રામ ભગત કહે છે દુઃખ સર્વત્ર છે. દુઃખ અને સુખ આમ તો બધે જ છે, પણ દુખીઓનો એક જ માર્ગ છે, એક જ પંથ છે, એક જ સ્થાન છે, એ છે ભગવાનનું શરણ. કે ગમે એવો દુખી હોય, ગમે એવો રોગી હોય, જોગી કે ભોગી બધા જ ના શરણે આવે છે. ઈર્ષ્યાની આગમાં એ જલતા એવા રોગીઓના પણ કાળજાના કાટ પડે એવો ડાકોર વાળો છે. એવી વાત ઉજ્જૈનને સાંભળી છે. ઉજ્જૈનને થયું છે કે વાહ વાહ, કદાચ આજ તો રસ્તો નહીં હોય જેને હું કેટલા વખતથી રાહ જોઈ રહી છું. લાવ કઈ એવું કંઈક કરું, પ્રયાસ એવા કરું કે જેનાથી મારા ધણીનો સ્વભાવ શું છે. મારે બીજું કઈ નથી જોઈતું, આમ બધું બરાબર છે. અને સંત મળે છે ત્યારે એમ સમજવાનું કે એ પૂર્વ જન્મના પુણ્ય અથવા તો ભગવાનની કૃપા થઈ હોય તો. રામાયણમાં લખ્યું છે સંત વિશુદ્ધ મિલહી પરતે चितवहि राम कृपा पर छे. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. संत विशुद्ध मिलहि परते જેની પર ભગવાનની કૃપા હોય, ભગવાન ધારે એને છે. અને આજે ઉજ્જૈનને વિચાર આવ્યો છે કે લાવ આ સંતને મારા ઘરે પધરામણી કરાવું. કદાચ એમની દ્રષ્ટિથી, કદાચ એના પૂજ્ય ચરણથી, અથવા તો એની વાણીથી કદાચ અમારા ઘરમાં પરિવર્તન આવે. પણ સાથે સાથે ઉજ્જૈન એ પણ જાણતા હતા કે સંતને મારા ઘરે પધરાવું એટલે બહુ અઘરું કામ છે. કારણ કે મારો ધણી માને નહીં, શું કરીશ? પણ તે છતાં પ્રયાસ કરવાથી
એટલું યાદ રાખજો સાહેબ, કોઈ પણ પ્રકારનો પ્રયાસ તમે કરશો ને તો પસ્તાવાનો વાર તો નહીં જાય. પ્રયાસ કરી લેવાનો, પછી નહીં થાય તો પછી ભગવાનની કૃપા ઈચ્છા જે હોય તે એની ઈચ્છા હશે એ જ થવાનું છે. પ્રયાસ કરવામાં ખોટું નથી. નહીં પ્રયાસ કરીને પસ્તાવા કરતા પ્રયાસ કરીને મનને સ્વસ્થ ચિત્ત એક દિવસ ઉજ્જૈન વિચાર કરે છે કે લાવ આજે હું મારા ધણીને વાત કરું કે કેવલરામ મહારાજ પધાર્યા છે ગામમાં, બધા પધરામણી કરાવે છે તો આપણે કરાવીએ એમ કરી અને મારા ધણીને વાત કરું. કારણ કે મોડું થાય તો મજા નથી. જ્યારે શુદ્ધ અને સારા વિચાર આવે તો શુભસ્ય શીઘ્રમ. રામ ભગત કહે છે કરી લે કરવાનું, આજે થશે કે ના થશે કાલે, થતા જે આજ દુનિયામાં હશે કે ના હશે કાલે. મળે જો સાચા સંત તો એની મોજ લઈ લે, એની મજા માણી લે વાલા. કારણ કે નશ્વર ને એનું કઈ આમે નક્કી નહીં, એ ક્યારે ડગો દઈ જાય. એના પહેલા સારા વિચાર જ્યારે આવે ત્યારે એને અમલમાં મૂકતા શીખો. અને આવી અને પોતાના પતિને બહુ જ પેલા મન પર ભાર રાખીને વાત કરે છે, પણ કેવી રીતે? એક સિસ્ટમ છે, એક પ્રણાલી બનાવી કે આજે મારા ધણીને એને મારા સ્વામીને જે ભાવે છે એ બનાવો. થાળ ધર્યો છે, અને જે ભાવતું હતું એ બધું ધર્યું છે, અને વીજળો રહી અને ઉજવણી બેસા છે. આ એક પદ્ધતિ છે. આ પહેલાના જમાનામાં નહીં, હજુ આવું ચાલે છે. એમ કે કઈ તમારે કોઈની પાસે કામ કરાવવું હોય તો એને જે ગમતું હોય એ આપો. એને પહેલા એનું મન શાંત થાય, એનું મન પ્રસન્ન થાય, અને પછી તમે વાતને રજૂઆત કરો તો એનો અર્થ એનો જુદી રીતે કોપી બેસાડા, જમવાનું ધર્યું. પરિણામ શું આવશે એ મને નથી ખબર. મુજબ વિચાર કરે, પણ પ્રયાસ કરીશ તો કોઈ મને સાથ આપશે. અને એમ વિચારી અને ધીરે રહીને કહ્યું છે, દેવ મારી એક ઈચ્છા છે. શું? ગામની અંદર કેવલરામ નામના મહારાજ પધાર્યા છે ચાતુર્માસ ગાળવા માટે થઈને, અને બધા હું પણ સત્સંગમાં જાઉં છું. અને અમારી મહારાજ ખૂબ સુંદર સત્સંગ કરાવે છે. મારી એવી ઈચ્છા છે કે ગામના દરેક વ્યક્તિ પોતપોતાના ઘરે પધરામણી માટે બોલાવે છે, તો મારી ઈચ્છા છે આપણા ઘરે પણ સંતની પધરામણી થાય તો કેવું લાગે? ઘણી વાર હું કથામાં કહું કે જ્યારે પરિવર્તન આવવાનું હોય ત્યારે એ જુદા જ પ્રકારના વાયુ, જુદા જ પ્રકારના સુકન, જુદા જ પ્રકારનો અહેસાસ થતો હોય છે. અને આજે થયું પણ એવું જ છે. કોઈ દિવસ નહીં. અને આજે મનસુખ રામના મનને શાંતિ થઈ અને મનસુખ રામે આજે પરવાનગી આપી, દેવી બોલાવો. પેલું અંદર પડેલું ને હારું એટલે સુધારો તો થાય વળી. પેટ વાતે થઈને બધા રસ્તા જતા હોય છે. આ સીધો નિયમ છે. મારા પુનિત મહારાજ પણ એમ કહેતા કે ભજન અને ભોજન, સેવા અને સ્મરણની સાથે ભજન અને ભોજન એ પણ એક એમનો મંત્ર હતો. અહીંયા પરવાનગી મળી, પણ સાથે સાથે ચેતવણી પણ મળી કે આ સંત આવે છે તો એનું બરાબર ધ્યાન રહેવું જોઈએ. એની સેવા શુશ્રૂષામાં બિલકુલ ખામી રહેવી નહીં જોઈએ. આવતીકાલનો દિવસ રવિવારનો છે. આજે સાંજના સત્સંગની અંદર આપ જ્યારે જાઓ ત્યારે
પધરામણી માટે આમંત્રણ આપજો એમ મનસુખરામ મહારાજે પરવાનગીની સાથે ચેતવણી પણ આપી છે. ઉજમબેન જાય છે. કથા એમ કહે છે કે કેવલરામ મહારાજની પાસે જઈને ચરણે બેસીને કેવલરામ મહારાજને વિનંતી કરી છે કે આપ અમારે ત્યાં પધરામણી પધારશો. આવતીકાલનો દિવસ રવિવાર છે અને આવતીકાલે અમારા સ્વામીને મારા પતિને જે સરકારી નિશાળમાં ભણાવવા જાય છે, રજાનો દિવસ છે, આપ પધારશો તો અમને ખૂબ ગમશે. આમંત્રણ મળ્યું છે કેવલરામને અને કેવલરામે આમંત્રણ સ્વીકારી લીધું. આવતીકાલ બપોરે હું આપના ઘરે આવીશ. ઉજમબેન ખૂબ ખુશ થયા છે. ઘરે આવી અને મનસુખરામ માસ્તરને વાત કરી છે. રેવ આવતીકાલે આપણે ત્યાં સંત પધારશે, આપ પણ હાજર રહેજો. બીજા દિવસે પ્રાતઃ કાળે ઉજમબેન બધું જ ધ્યાન રાખીને સાહેબ કોઈ વખત કોઈ ચૂક રહી જાય છે અને એમાં કેવલરામ મહારાજ માટે હાર લાવવાનું ઉજમબેન ભૂલી જાય છે. કથા એમ કહે છે અને બને છે એવું મહારાજ જેવા પધાર્યા છે, સ્વાગત કર્યું છે, આસન આપ્યું છે. કેવલરામ મહારાજની સામે મનસુખરામ જેવા બેઠા છે. કેવલરામ મહારાજે તો મનસુખરામ માસ્તરની સામે જેવું જોયું છે એને ખબર પડી ગઈ કે ઉજમબેને મને કેમ અહીંયા બોલાવ્યો છે. સંતની દ્રષ્ટિમાં આટલી શક્તિ હોય છે. શ્રીમદ ભાગવતમાં અજામિલની કથાને વારંવાર સંભાળું છું. અજામિલને ત્યાં ત્યારે સાધુ સંતો આવ્યા છે. અજામિલની પત્ની એકલી હતી, અજામિલ તો નહોતા. પણ સંતે ઘરમાં પ્રવેશ જ્યાં કર્યો છે ત્યાં જ ખબર પડી ગઈ છે આ ઘરની અંદર કઈ એવું કંઈક છે જેના માથે થઈને અમારે અહીંયા આવું થયું છે. સંત કોને કહેવાય? કેવલરામ મહારાજ પધાર્યા છે, બેઠા છે અને પછી સ્વાભાવિક મનસુખરામ માસ્તરે કહ્યું છે, દેવીને ઉજમબેનને કહ્યું છે, દેવી થાળ લાવો, મહારાજનું સ્વાગત કરવા ઈચ્છું છું. અને ત્યાં તો ઉજમબેન ભૂલ્યા કે ઓહો હાર લાવવાનું તો હું ભૂલી ગઈ છું. અને જેવી વાત મનસુખરામને ખબર પડી છે કે અંદરનો મનસુખરામ જેટલો ક્રોધિત હતો પ્રકાશિત થયો છે, એ ક્રોધ બહાર આવ્યો છે અને વાત કેવલરામ મહારાજને એકતા જ જે ખખડાવ્યા છે અને આ જ્યાં ક્રોધ જોયો છે અને આપણે આ જો આ ઉજમબેન જો હાર નહીં ભૂલી ગયા હોત તો આ સુધરવાનું જ નહોતું મનસુખરામ. એટલે હાર ભૂલ્યા એની પાછળનું કારણ પણ ઉપરવાળાએ બધું નક્કી કરી રાખ્યું છે કે આ હાર ભૂલે, મનસુખરામ એને ક્રોધિત થાય અને એને કંઈક પણ બોલે, શિક્ષા આપે અને ત્યારે તો જ ખબર પડે. અને જેવો ક્રોધ કર્યો છે અને ત્યાં તો કેવલરામ મહારાજ મુખમાંથી નીકળ્યા કે વાત વાતમાં ક્રોધ કરે તું, વાત વાતમાં નાની જનના નાન તણો તને માગતો
ખરું ધાર્યું કરવા માટે નાથે તું અવરોધ કરે તું વાત વાતમાં ક્રોધ વાત વાતમાં ક્રોધ કરે તું વાત વાતમાં ક્રોધ અરે વાત વાતમાં ક્રોધ કરે તું વાત વાતમાં ક્રોધ વાત વાતમાં ક્રોધ કરે તું વાત વાતમાં ક્રોધ મનસુખ બ્રહ્માસ્ત્રને કહ્યું છે કે વાત વાતમાં ક્રોધ કરે છે. જ્ઞાની જનના બોધ જ્ઞાન તણો તને નથી લાગતો બોધ કરે તું તને ખબર પડે છે તું શું કરી રહ્યો છે. આટલો બધો ક્રોધ સારો નહીં. ક્રોધાદ ભવતિ સમોહ सम्मोहात स्मृति विप्रह स्मृति भ्रष्टांत बुद्धिनाशो बुद्धिनाशात प्रयश्यति કહે છે કે માણસની કામના પૂરી નહીં થાય તો એ ક્રોધિત થાય છે અને ક્રોધથી ભાન કે શાન રહેતું નથી અને માણસની બુદ્ધિ નાશ થાય છે. એટલે સારા સારનો એનામાં વિવેક રહેતો નથી. ગીતા કહે છે. અને એટલે હું કહું છું તું ક્રોધ છોડી દેતા હો. તારા ક્રોધના મૂળને બાળી નાખ. અને સાહેબ સાચા સંતો ના એના 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 શબ્દ તીરની જેમ હૃદયમાં વાગતા હોય છે અને સીધા અસર કરે છે. કે દિલમાં લાગે છે રંગ અરે દિલમાં લાગે છે રંગ સાચા ઉપદેશથી દિલમાં લાગે છે રંગ સાચા ઉપદેશથી એ દિલમાં લાગે છે રંગ સાચા ઉપદેશથી દિલમાં લાગે છે રંગ સાચા ઉપદેશથી અને જીતી જવાનો જંગ સાચા ઉપદેશથી જીતી જવાનો જંગ સાચા ઉપદેશથી સાચો ઉપદેશ એ હૈયામાં પેસતો સાચો ઉપદેશ રે હૈયામાં પેસતો અંતે આવે મન અંતે આવે મન સાચા ઉપદેશથી અંતે આવે મન અંતે આવે મન સાચા ઉપદેશથી હૃદય કબાટના વાસેલા તાળા વાસેલા તાળા અરે ઉઘડે એ તો આનંદ ઉઘડે એ તો આનંદ સાચા ઉપદેશથી ઉઘડે એ તો આનંદ ઉઘડે એ તો આનંદ સાચા ઉપદેશ અને શબ્દે શબ્દે પછી અમૃત ચાખે શબ્દે શબ્દે પછી અમૃત ચાખે પ્રસરે સારા એ અંગ પ્રસરે સારા એ રંગ સાચા ઉપદેશથી પ્રસરે સારા એ અંગ પ્રસરે સારા એ અંગ સાચા ઉપદેશથી પુનિત પ્રભુની પ્રાપ્તિને કાજે પુનિત પ્રભુની પ્રાપ્તિને કાજે મેળવી આપે સત્સંગ મેળવી આપે સત્સંગ
સાચા ઉપદેશથી મેળવી આપે સત્સંગ, મેળવી આપે સત્સંગ, સાચા ઉપદેશથી, સાચા ઉપદેશથી સાચા ઉપદેશથી. સાચો ઉપદેશ જે હોય છે હૃદયની અંદર ઉતરી જાય છે સીધે સીધો અને પછી પરિવર્તન આવે છે. સાધુની વાણી, સાધુના દર્શન, સાધુની આશીર્વાદ, આ બધું ખૂબ પુણ્ય કર્યું હોય તો પ્રાપ્ત થાય. શ્રીમદ ભાગવતમાં ભક્તિ દેવી બોલ્યા છે, સાધુનામ દર્શનમ લોકે સર્વ સિદ્ધિ કર પરમ. એના દર્શન માત્ર જે થાય એ પણ સર્વ સિદ્ધિ મળ્યાનું ફળ છે. અને અહીંયા તો સાહેબ સીધે સીધી વાત કરી છે કે તારો ક્રોધ છોડી દે અને સાચો ઉપદેશ જ્યારે આમ તો ભણેલો ગણેલા હતા મનસુખરામ, પરિણામે શબ્દ તીરની જેમ હૃદયમાં ઉતરી ગયા કે સંત કહે છે સાચું કહે છે. સાહેબ એનો અર્થ એમ પણ થાય મનસુખરામ માસ્ટરને અનુભવ નહીં થયા હોય ભૂતકાળમાં, કોઈએ પણ કહ્યું નહીં હોય, જ્યારે સંત સમજાવે છે એની કૃપા દ્રષ્ટિ શબ્દ વપરાય છે. કૃપા દ્રષ્ટિથી મારા ને તમારા એ પાતક પણ કપાય, પાપ પણ કપાય. અને આવું ક્યારે થાય? પુણ્યનો ઉદય થયો હોય ત્યારે. અને આજે મનસુખરામ માસ્તરે અંજલિમાં જળ લીધું છે અને કહ્યું છે, અરે સંતના શબ્દે જાગ્યા, હરે રામ સંતના શબ્દે જાગ્યા, ક્રોધ ત્યાગની પ્રતિજ્ઞા લે, સમદ્રષ્ટિ સ્વીકારી, હરે રામ સમદ્રષ્ટિ સ્વીકારી, હરે રામ સમદ્રષ્ટિ સ્વીકારી, હરે રામ સમદ્રષ્ટિ સ્વીકારી. સિયાવર રામચંદ્ર કી જય, રાધે વર કૃષ્ણચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. નક્કી કરી લીધું છે મનસુખરામ માસ્તરે કે હવે પછીથી ક્રોધ નહીં કરવું, નહીં કરવું, નહીં કરવું. આમ પણ બહુ સાચી વાત છે વાલા, બહુ અઘરું કામ છે કે આ ક્રોધ નહીં, ક્રોધને કાબુમાં રાખવો, પણ વાત પણ સાચી છે. ક્રોધ આવે જ, આ એક પ્રકારનો મનુષ્યનો વિકાર છે. જેવી રીતે ગરમી પડે તો પરસેવો બહાર નીકળે, એ પરસેવો એ વિકાર છે. આપણામાં ક્રોધ છે જ બધામાં, પણ પ્લીઝ માઇન્ડ વેલ, ક્રોધને કાબુમાં રાખતા શીખ્યા. સાહેબ કોઈ સંકટ ક્રોધ આવે તો આવવા દો ને યાર, એ પણ આવશ્યક છે ક્રોધ. પણ એને આવો તો સેવક તરીકે આવે તો સ્વીકારજો, સ્વામી તરીકે આવે તો નહીં સ્વીકારતા. જેટલો સમય ક્રોધ કરવાનો છે એટલો સમય કરો. હું ફરીથી એકવાર યાદ કરાવું છું કે એક મારા જીવનની અંદર મેં દંપતિ એવું જોયું છે, અને એ દંપતિ એવું છે કે લડે ત્યારે હું તો સાક્ષી છું, કેટલા વર્ષોથી જોઉં છું કે લડે ત્યારે એમ થાય કે હમણાં જ છૂટાછેડા થઈ જવા, આ ભવે ભેળા નહીં થાય, હમણાં મારામારી કરી નાખવાના છે. એટલો આપણને ગભરામણ થાય કે આ શું, અને એ પાછું કોણ ઊભું છે, કોણ બેઠું છે, કોની વચ્ચે બોલવું, એ બધું કાંઈ નહીં. જ્યારે ક્રોધ આવે ત્યારે બે એવા બાજુ એવા લડે, તમે એમ થાય કે આપણે ક્યાં આવ્યા એમ. પણ સાહેબ તમે જો બીજી જ મિનિટે પાછું દંપતિ એવું થઈ જાય કે એમ લાગે કે ગઈકાલે લગ્ન થયા છે, એવો સ્વભાવ. પાછા એવા એક થઈ જાય, પાછા એકબીજા. ટૂંકમાં મને આ ગમે એટલા માટે છે, હું વારંવાર આ વાત એટલા માટે કરું છું કે દરેક વ્યક્તિ આ ચરિત્ર કરવું બહુ મનમાં લઈને ફરવાનું નહીં. દરેકની લિમિટ રાખો. મોબાઈલમાં બધું ભરાઈ જાય છે તો એને કાઢવું પડે છે, નહીં તો મોબાઈલને બ્લોક કરી દે છે.
અમુક દિવસ થાય છે તો એને એમાંથી પણ કંઈક ભરેલું હોય તો કાઢવું પડે. વિચાર એ કરો કે મોબાઈલ આપણે કેટલા વર્ષોથી હમણાં વાપરીએ છીએ અને આપણે એટલા સજાગ છીએ કે મોબાઈલમાં વધારે ભરાઈ જાય તો કોઈ અગાડી મેસેજ આવશે નહીં અને મેસેજ જશે નહીં તો આ મનની અંદર કેટલું ભરી રાખ્યું છે આપણે વાત એક દાડો રવિવાર કાઢો એનો એને બેહીને બધું કાઢો રિએક્ટ કરો સાહેબ જૂનું ઘૂસવાનો પ્રયાસ કરો. હું સ્વાધ્યાયી કહું છું. અને માનવું હોય તો માનજો. હું સાચું એ કહું છું કે હું આ કરું છું પછી તમને કહું છું. બહુ જૂનું નહીં પ્લીઝ. અને વાત રહી ક્રોધની તો બધાનું કારણ ગીતા કહે છે કે બધાનું કારણ ક્રોધ છે. વિકારોનું કારણ પણ ક્રોધ છે. જો કે એક વિકારનો પ્રકાર છે. હું ઘણી વાર કહું છું કે ક્રોધ એ વિકાર જ છે. એક પ્રકારનો કામ છે, ક્રોધ છે, એ અમુક સમય સુધી રહે પણ ક્રોધની અસર બહુ લાંબી નહીં ચાલવી જોઈએ. નહીં તો ક્રોધ પ્રતિશોધ કરશે. પ્રતિશોધ એટલે વેર વૃત્તિ. અને વેર વૃત્તિ એ કોઈ દિવસ નથી સ્વને માટે કે નથી પરને માટે હિતકારી. બંને માટે નુકસાનકારક છે. સો પ્લીઝ આપણે ઘણી વખત ઘણું બધું હસી કાઢીએ છીએ તો અમુક વાત એવી પણ છે કે એને હસી કાઢો. ખાસ કરીને તમારે નજીકના રહેવા વાળાની સાથે ટ્રાન્સપરન્સી એટલી પણ આવશ્યક છે. પારદર્શકતા સંબંધોની અંદર. સંબંધનું વજન વધવું નહીં જોઈએ. વજન એટલે બોજની વાત કરું છું. તમારા માટે કોઈ કંઈક કરે છે તો એનો અર્થ એવો નથી કે તમારે પણ એનામાંથી એટલું જ કરવું. તમારે પેલું નહીં. મારી તમારી જેટલી ક્ષમતા છે, જેટલી આપણામાં તાકાત છે, જેટલી શક્તિ છે, અને બે પક્ષ આવો વિચાર કરે. ખાસ કરીને પતિ પત્ની વચ્ચે આ ખાસ સ્વભાવની અંદર પણ પતિ પત્ની જ્યાં સુધી એકબીજાની વાત ભૂલશે નહીં, જે આપણે ઊંધું કરીએ છીએ, જે યાદ રાખવાનું હોય છે તે ભૂલી જઈએ છીએ, અને ભૂલવાનું હોય તે બહુ યાદ રાખીએ છીએ. સો પ્લીઝ ક્રોધનું નિવારણ મારે તમારે હવે આપણે આપણું જ કરવાનું. ક્યાં આપણા નસીબની અંદર કેવલ રામ આવવાના? આવે તો ગનિમત, આપણો પુણ્ય ગઈ. પણ ઘણી વાર તો કેવલ રામ આવે તો કેવલ રામને ક્રોધ આપી દઈએ એવા છીએ. આપણો ક્રોધ ઘણા બધા વિકારો એવા છે. અહીંયા તો અંજલીમાં જળ લઈ અને આજથી ક્રોધ નહીં કરું એવું નક્કી કર્યું. બીજા દિવસે બાળકોની પાસે જઈ નિશાળમાં જેવા કેવલરામ મહારાજ આવ્યા છે. આજે મનસુખરામ માસ્ટર આવ્યા છે અને મનસુખરામ જેવા પ્રવેશ કરે છે. બાળકો રોજની જેમ ગભરાવા લઈ ગયા છે. જે બાળકે લેસન નહોતું કર્યું એ પેલી પાટલીની નીચે બેન્ચની નીચે હંતાઈ ગયો. બોલો કોઈ ચોકલેટ તોફાન કરતો તો ઈ પછાડી પાછળ જઈને ગયો. બધા ગભરાવા લાગ્યા, ખડખડવા લાગ્યા. પણ આજે મનસુખરામનું એ સૌમ્ય દ્રશ્ય. આજે મનસુખરામ સાચા અર્થની અંદર મનનું સુખ લઈને પ્રવિષ્ટ કર્યા છે અને બાળકોની સામે બેસી અને પોતાની દિવ્ય વાણીનું આજે રસપાન કરાવતા હોય એવી ભાષામાં બાળકોને શું કહે છે એની કથા આવતીકાલ ફરીથી આપણે 8:30 વાગે અહીં હાજર રહીશું. ત્યાં સુધી આજની કથાને અહીંયા વિરામ આપું અને હજુ પણ થાળ અને આરતી છે આજે, એટલે આપના સ્વસ્થાને બેસજો. આજની કથા વિરામ લઈ રહી છે. હરે રામ 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 સીતા રામ રામ
हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 ओ हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम राम हरे राम 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 सीता हरे राम 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 सीता राम 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 सीता राम 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 राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे नंदगांव में राधे नंदगांव में राधे राधे बरसाना में राधे राधे बरसाना में राधे राधे गिरिकंद राधे राधे जय जय श्री 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 राधे बोलो कृष्ण कन्हैया श्री द्वारिका श्री रणछोड़ राय श्री बालकृष्ण भगवान श्री अम्बे मात सदगुरु देव संत श्री पुनीत महाराज श्री राम भक्त प्यारे ओम नमः पार्वती पतये हर 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 महादेव हर સર્વને જય શ્રી કૃષ્ણ સાથે અહીં થાળ અને આપી પ્રેમ થકીને પીરસ્યો થાળ જમવાયા પીરસ્યો થાળ પૂર્ણ પ્રેમની પૂરન તોડી લાડ કણા લાડુની ગોળી મનનો થાર્યો મોહન થાળ જગવારાઓ
રસના થાશે ખૂબ રસાળ જમવા આવો દીન દયાળ રસના કાસે ખૂબ રસાળ જમવા આવો દીન દયાળ એ ભાત ભાવનો ભાવે કીધો ભાવનો ભાવે કીધો ઘીનો દોરો દિલથી ઘીનો દોરો દિલથી દીધો દયા ભાવની અર્પુણા જમવાઓ દીન દયાળ દયા ભાવની પરપોના જમવા આવો દીન દયા એ જમના જળ જયકાર ભયા છે જમના જળ જયકાર ભર્યા છે પ્રીતિ તેરા પાન ભર્યા છે પ્રીતિ કેરા પાન દયા સ્નેહ વધારો થઈ સ્નેહાળ જમવા આવો દીન દયાળ સ્નેહ વધારો જય શ્રીનાથ જમવા આવો દીન દયાળ પુનિત હૃદયે પોષણ કરજો હરે રામ ભક્ત ભક્તિ ભરજો રામ ભક્ત ભક્તિ ભરજો જમો પ્રસાદી હૈ પ્રેમા જમવાઓ નંદલાલ
तारी बोलाओ जे प्रभु मारी खबर तू ले आओ तारी मारी ये दीवार छे कोई त्रियो ना जाए हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि हरि और धन धर्म काम रुचि कभी न चाहूं निर्वाण जन्म जन्म रति राम पद यह वरदान नयन श्यामर रामचंद्र की जय राधे वर कृष्ण चंद्र की जय पवन सुत हनुमान